જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે આપણે જવાનું છે બાયલા એલિવેશનની લાદી ચોડવા. અને આજે તો મિત્રો છે આપણે એકલા જ. તો ચાલો મિત્રો અત્યારે તો જઈ કામે. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા બીજા ઘરે. આ વેલને ચકલાને પાણી પીવાનું આવે એમાં વેલમાં બધામાં પાણી નાખવાનું હતું. 2 દિવસથી પાયું નહોતું પાણી એટલે આવી ગયા હતા પાણી પાવા. અને અત્યારે તો હવે જવાનું છે મિત્રો કામે તો આજ લગભગ તો આપણું ધાર્યું કામ થાય છે નહીં, કેમ કે માણા હે નહીં, હું એકલો છું કામ ઉપર, પણ માણા બીજો હતો એને મોકલો છે બીજે કામ ઉપર. તો ચાલો મિત્રો અત્યારે તો જઈ કામે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કામ ઉપર. અને કાલ જોવા મિત્રો આ પૂરું કરીને ગયા હતા આપણે ઘરે. અને બાથરૂમનું પણ બધું થઈ ગયું છે. અને આજે હવે અત્યારે લેવાનું છે એલિવેશનનું કામ. અને આ રહ્યું સીડી નીચે એટલું આ ચોકડી છે એનું લેવાનું છે કામ. અને આ બધું આટલું પૂરું થઈ જાય મિત્રો પછી બીજા ભાઈને અહીંયા થોડું કામ છે 3-4 દિનનું, 4-5 દિનનું છે એટલે લગભગ અહીંયા કણે જવાનું છે. અમને લગ્ન છે એટલે થોડું વહેલા હેર પતાવવાનું છે. આમને તો બહુ જાજી ઉતાવળ નથી એટલે આમનું કામ આજ બંધ કરવાનું છે. અને કાલે જવાનું છે મિત્રો અહીંયા કણે કામ કરવા.
ચા પી લઈ પછી કામ ચાલુ કરીએ ફરીથી. મિત્રો હવે આ બાજુનું કામ કરી નાખ્યું છે કમ્પ્લીટ અને હવે ચાલુ કરી દીધું છે આ બાજુ. ચાલો મિત્રો આ બાજુ કામ કરીએ. ચાલો તો મિત્રો આપણે લાદી આટલી તોડી નાખી છે અને હવે રસોડામાં લાદી ચોડવાની હતી મિત્રો. એમાં જે લાદી લાવ્યા છે ને એ ગરધણીને ગમતી નથી એટલે હવે જવાના છે કાલ લાદી લેવા. ત્યાં સુધીમાં આપણે બીજું થોડું કામ છે. રસોડું લાદી ચોડવાનું છે અને 1-2 રૂમમાં તરિયામાં લાદી ચોડવાની છે. તો અત્યારે સામાન લઈ જઈએ છીએ મિત્રો અહીંયા. તો કાલે કામ ચાલુ કરશું અહીંયા ગણે મિત્રો.